Hello friends, today we will discuss about fuel supply system used in IC engine. IC engine જુદી જુદી સિસ્ટમ જે છે એની એસેમ્બલી છે. દરેક સિસ્ટમનું પોતાનું ફંક્શન છે, પોતાનું કામ છે. કલેક્ટિવલી બધી સિસ્ટમ ભેગી થાય ત્યારે આઈસી એન્જિન ઇફેક્ટિવલી ઓપરેટ થઈ શકતું હોય છે, રન થઈ શકતું હોય છે. કઈ કઈ પ્રકારની સિસ્ટમ આઈસી એન્જિનમાં યુઝ થાય છે? તો પહેલી છે ફ્યુલ સપ્લાય સિસ્ટમ, ફ્યુલને સપ્લાય કરવા માટે. ત્યાર પછી સેકન્ડ નંબર છે લુબ્રિકેશન સિસ્ટમ. લુબ્રિકેટિંગ સિસ્ટમનો પર્પઝ શું છે? તો એન્જિનની અંદર રેસિપ્રોકેટિંગ મોશન થતી હોય છે, રોટરી મોશન થતી હોય છે, ટૂંકમાં રિલેટિવ મોશન થતી હોય છે. તો જ્યાં જ્યાં રિલેટિવ મોશન્સ થાય છે, એક પાર્ટની સાપેક્ષમાં બીજો પાર્ટ જે છે એ મૂવ થાય છે, ત્યારે ત્યાં કોન્ટેક્ટ સરફેસમાં ફ્રિક્શન ઘટાડવા માટે સાથે બીજા પણ અમુક ફંક્શન જે છે પર્પઝ એ રહેલા છે. તો એ કામ કરે છે લુબ્રિકેટિંગ સિસ્ટમ. ત્યાર પછીની ત્રીજા નંબરની સિસ્ટમ યુઝ થાય છે એ છે કુલિંગ સિસ્ટમ. એન્જિનની અંદર જે કંઈ પણ હીટ જનરેટ થાય છે એ હીટના કારણે એન્જિનના ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સનું એન્જિનનું ટેમ્પરેચર વધી ન જાય, પ્રીડિટરમાઇન જે લિમિટ હોય એની અંદર કંટ્રોલમાં રહે, એટલા માટે આપણે એન્જિનને ઠંડુ કરવું પડે છે. તેના માટે વપરાય છે કુલિંગ સિસ્ટમ. ત્યાર પછીની સિસ્ટમ છે ગવર્નિંગ સિસ્ટમ. ગવર્નિંગ સિસ્ટમ મતલબ કે જે એન્જિન જે છે એની સ્પીડ, એના આરપીએમ જે છે એને કંટ્રોલ કરવા માટે, એને ગવર્ન કરવા માટે ગવર્નિંગ સિસ્ટમ યુઝ થાય છે. આરપીએમ વધારવા માટે, ઘટાડવા માટે જે કંઈ પણ આપણે એક્સેલેટરનો યુઝ કરીએ છીએ, બરાબર છે, એ ગવર્નિંગ સિસ્ટમ દ્વારા કંટ્રોલ થાય છે. ત્યાર પછી એસઆઈ એન્જિન માટે ઇગ્નિશન સિસ્ટમની જરૂર પડતી હોય છે. એસઆઈ એટલે કે સ્પાર્ક ઇગ્નિશન એટલે કે પેટ્રોલ એન્જિનમાં, બરાબર છે. અને સ્ટાર્ટિંગ સિસ્ટમ પણ આઈસી એન્જિનમાં હોય છે, જેના દ્વારા આપણે એન્જિનને સ્ટાર્ટ કરી શકીએ. તો આ મુખ્ય જે સિસ્ટમ જે છે વિચ આર યુઝ ઇન આઈસી engines. These are the various systems used in IC engine. Now one by one we will discuss each and every system used in IC engine. So first of all we will start from fuel supply system. તો fuel supply system used in IC engine, બરાબર છે, એની આપણે વાત કરીએ. તો બે પ્રકારના એન્જિન જે છે, એક પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન, બરાબર છે. હવે પહેલો તો આપણે એ થાય કે ફ્યુલ સપ્લાય સિસ્ટમ જે છે એની જરૂર શું છે, બરાબર છે. તો આપણે વાત કરી, અગાઉ પણ વાત કરી ગયા છે કે કોઈ પણ એન્જિન જે છે એને ચાલુ કરવા માટે, રન કરવા માટે, બરાબર છે, એ ફ્યુલ જે છે એ આપણે એની જરૂરિયાત છે, બરાબર છે. એઝ ધાર સપોઝ જે છે આપણે પેટ્રોલ એન્જિન કે વાત કરીએ અથવા તો ડીઝલ એન્જિનની વાત કરીએ, તો એઝ એ ફ્યુલ આપણે પેટ્રોલ અથવા ડીઝલ યુઝ કરતા હોઈએ છીએ. તો એ જે ફ્યુલ જે છે એ આપણે સીધું એન્જિનમાં દાખલ નથી કરતા, પણ આપણે ક્યાંક કોઈક સ્ટોરેજ સ્પેસ જે છે એ જેને આપણે ટેન્ક કહીએ, એમાં આપણે ફ્યુલને પહેલાં જે છે એ ફિલ કરાવતા હોય છે. આપણે જ્યારે ગેસ સ્ટેશન ઉપર જઈએ, ફ્યુલ સ્ટેશન ઉપર, તો પેટ્રોલ કે ડીઝલ જ્યારે આપણે ફ્યુલ જે છે ફિલ કરાવીએ, તો ટુ વ્હીલર હોય તો ઉપર જ જે છે નોર્મલી ટાંકી હોય, અથવા તો ઘણીવાર જે છે પાછળના ભાગે ટાંકી હોય, ત્યાંથી જે છે એ લોકો ફ્યુલને જે છે પેટ્રોલને અંદર દાખલ કરે, પણ એ સીધું એન્જિનમાં નથી જતું, બરાબર છે. તો ફ્યુલ સપ્લાય સિસ્ટમનો પર્પઝ શું છે કે જ્યાંથી સૌથી પહેલો પર્પઝ તો એ જે છે એ ટુ સ્ટોર ધ ફ્યુલ ઇન ફ્યુલ ટેન્ક, બરાબર છે. ધ મેઇન પર્પઝ ઓફ ફ્યુલ સપ્લાય સિસ્ટમ ઇઝ ટુ સ્ટોર ધ ફ્યુલ ઇન ધ ફ્યુલ ટેન્ક. આ પહેલો પર્પઝ થયો. પછી બીજો પર્પઝ શું છે, બીજું કામ શું છે? તો એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ઇટ સપ્લાયઝ ફ્યુલ ટુ ધ એન્જિન ઇન રિક્વાયર્ડ ક્વોન્ટિટી એન્ડ ઇન પ્રોપર કન્ડિશન. જે કંઈ પણ ફ્યુલ જે છે એ સ્ટોરેજ ટેન્કમાં છે, ત્યાંથી ફ્યુલને એન્જિન સુધી જરૂરી માત્રામાં પહોંચાડવાનું અને જરૂરી પ્રોપર કન્ડિશનમાં. સપોઝ પેટ્રોલ એન્જિન છે તો એને એર સાથે મિક્સ કરીને દાખલ કરવામાં આવે, બરાબર છે. સપોઝ ડીઝલ એન્જિન છે તો એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક આપણે જાણીએ છીએ કે એમાં ફ્યુલ ઇન્જેક્ટ થાય છે, તો એમાં એટોમાઇઝેશન જે છે થવું જરૂરી છે. એટોમાઇઝ થઈ ગયા હોય, પાર્ટિકલ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા હોય, એ પણ જરૂરી છે. તો પહેલો ફંક્શન જે છે, પહેલો પર્પઝ જે છે ફ્યુલ, જો અહીંયા તમને ફંક્શન લખ્યું છે પણ તમને પર્પઝ પૂછ્યો છે સપોઝ અહીંયા, પણ તમને પણ એવું પણ કહી શકે કે ભાઈ ફંક્શન એટલે શું, ફંક્શન શું છે આઈસી એન્જિનમાં, ફ્યુલ સપ્લાય સિસ્ટમના ફંક્શન શું છે? તો પહેલું શું થયું કે ટુ સ્ટોર ફ્યુલ ઇન ધ ફ્યુલ ટેન્ક.
નંબર 2, ટુ સપ્લાય ફ્યુલ ટુ ધ એન્જિન ઇન રિક્વાયર્ડ ક્વોન્ટિટી એન્ડ ઇન પ્રોપર કન્ડિશન, કે રિક્વાયર્ડ ક્વોન્ટિટીમાં અને પ્રોપર કન્ડિશનમાં ફ્યુલને દાખલ કરવું. ત્રીજા નંબરનું જે છે પર્પસ અથવા તો કાર્ય શું છે, તો ડ્રાઈવરને અથવા તો જે વ્હીકલ જે ચલાવનાર વ્યક્તિને કોઈ પણ સમયે ફ્યુલ ટેન્કની અંદર કેટલું ફ્યુલ જે છે, બરાબર છે, એના વિશે એને ઇન્ફોર્મેશન પૂરી પાડવી. થસ મતલબ આપણે કહી શકીએ કે ફ્યુલ સપ્લાય સિસ્ટમ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ લેવલ ઓફ ફ્યુલ ઇન ધ ફ્યુલ ટેન્ક એટ એની ટાઈમ, બરાબર છે. તો એનાથી શું ફાયદો થાય કે કોઈ પણ સમયે જે ડ્રાઈવર જે છે એ જોઈ શકે કેટલું ફ્યુલ છે, અને કે ફ્યુલ જે છે એની કોઈ જે એની ક્વોન્ટિટી જે છે એ ઘટી જાય પ્રી ડિટરમાઇન લેવલથી, તો પછી જેને આપણે રિઝર્વમાં આવ્યું એમ કહેવાય છે, તો એમાં પણ ઇન્ડિકેશન આપે છે અવાજ દ્વારા, કોઈક સિગ્નલ દ્વારા, લાઇટ દ્વારા, બરાબર છે. જ્યારે આપણે એના એ સાઉન્ડ દ્વારા અથવા તો એ લાઇટ દ્વારા એ ઇન્ડિકેશન આપે છે કે ભાઈ હવે રિઝર્વડમાં કાર અથવા તો બાઇક આવી ગઈ છે. એનો મતલબ શું થયો કે હવે બહુ લિમિટેડ ફ્યુલ છે, એટલે જેનાથી જે વ્હીકલ ચલાવનાર વ્યક્તિ એને રિફિલિંગ કરી શકે છે. તો આ મુખ્ય 3 ફંક્શન છે જે ધેટ્સ વાય ફ્યુલ સપ્લાય સિસ્ટમ ઇઝ યુઝડ ઇન આઈસી એન્જિન, બરાબર છે. ટુ સ્ટોર ધ ફ્યુલને સ્ટોર કરવો જરૂરી માત્રામાં, જરૂરી સમયે, જરૂરી પ્રોપોર્શનમાં, કન્ડિશનમાં એને સપ્લાય કરવું, અને એ કોઈ પણ સમયે કેટલું લેવલ છે ફ્યુલનું એની પણ ઇન્ફોર્મેશન પૂરી પાડવી, બરાબર છે. હવે નાઉ વી ડિસ્કસ અબાઉટ ધ ફ્યુલ સપ્લાય સિસ્ટમ યુઝ ઇન પેટ્રોલ એન્જિન. કે પેટ્રોલ એન્જિનમાં જે છે ફ્યુલ સપ્લાય સિસ્ટમ જે છે યુઝ થાય છે, તો એના મુખ્ય કોમ્પોનન્ટ અત્યારે જે આપણે વાત કરવાના છીએ આ વિડીયોમાં, તો એમાં આપણે મેઇન કોમ્પોનન્ટ્સ જે છે એની આપણે વાત કરીશું. ડિટેલમાં જે છે આપણે 1 by 1 દરેક અલગ અલગ મેથડ જે છે એની આપણે આગળ વાત જોવાના છીએ. તો પેટ્રોલ એન્જિન જે છે એમાં ફ્યુલ સપ્લાય સિસ્ટમ જે છે એમાં કયા મેઇન કોમ્પોનન્ટ્સ છે એની આપણે વાત જોઈએ. તો અહીંયા ફિગરમાં જે છે એ આપણે જે ફ્યુલ સપ્લાય સિસ્ટમ યુઝ ઇન પેટ્રોલ એન્જિન જે છે એ બતાવેલું છે. તો પહેલાં તો જે છે એ ફ્યુલ ગેજ હોય છે કે જેને આપણે મીટર કહીએ, જે આપણે વાત કર્યા પ્રમાણે કોઈ પણ સમયે જે છે કેટલું ફ્યુલ જે છે એ ટેન્કમાં જે છે એનું આપણને રીડિંગ આપે છે. તો ફ્યુલ ટેન્ક જેને કહેવાય, બરાબર છે, ડે ટેન્ક પણ કહીએ. ત્યાંથી જે છે ફ્યુલ જે છે એ ફ્યુલ પંપ થ્રુ જે છે ફ્યુલ ફિલ્ટરમાં જતું હોય છે, બરાબર છે. પંપ જે છે જૂની મેથડ્સમાં પંપ ન પણ વપરાતા, બરાબર છે. ઘણી વખત બાય ગ્રેવિટી સિસ્ટમ જે છે, બાય ગ્રેવિટી પણ જે છે ફ્યુલ દાખલ થતું હોય તો પંપ ન પણ હોય, બરાબર છે. ઇટ્સ ઓપ્શનલ કોમ્પોનન્ટ. સપોઝ આપણે 2 વ્હીલર છે તો 2 વ્હીલરમાં ગ્રેવિટી સિસ્ટમ યુઝ થતી હોય છે, તો એમાં કેવું હોય તો ગ્રેવિટી સિસ્ટમમાં જે છે ફ્યુલ ટેન્ક જે છે ઉપરના ભાગે જે છે એ હોય, અને બાય ગ્રેવિટી જે છે એ ફ્યુલ જે છે એ કાર્બ્યુરેટર સુધી એ પહોંચે, એટલે એમાં પંપની જરૂર પડે નહીં. તો ફ્યુલ ટેન્કમાંથી ફ્યુલ પંપમાં જાય, જ્યાં એનું પ્રેશર વધે, એટલે પંપ આસિસ્ટેડ સિસ્ટમ જેને કહેવામાં આવે, બરાબર. પંપ મૂકવામાં આવે જેથી પ્રેશર એનું રાઇઝ કરી અને એને મોકલી શકાય. બીજું ફ્યુલ ત્યાર પછી હોય છે ફ્યુલ ફિલ્ટર. ફ્યુલ ફિલ્ટરનો પર્પઝ શું છે, તો ફ્યુલ ફિલ્ટરનો પર્પઝ છે કે ફ્યુલની અંદર પણ ક્યારેક ઇમ્પ્યોરિટીઝ હોય, ફોરેન પાર્ટિકલ્સ આવી ગયા હોય તો એને દૂર કરવા, બરાબર છે. ફિલ્ટર કરવું, તો એને ક્લીન થયેલું ફિલ્ટર થયેલું ફ્યુલ જે છે પછી એ કાર્બ્યુરેટરમાં મોકલવામાં આવે છે. કાર્બ્યુરેટર એ શું છે એની ડિટેલમાં આપણે જે છે અલગ અલગ પ્રકારના કાર્બ્યુરેટરની વાત પણ જે છે આગળ જોવાના છીએ. પણ અત્યારે આપણે એટલું સમજીશું કે કાર્બ્યુરેટર છે ઇન્ગ્રીડિયન્ટ કોમ્પોનન્ટ ફોર પેટ્રોલ એન્જિન, બરાબર છે. અને એમાં જે છે એ એક જાતની એક મિશ્રણની ચેમ્બર છે, બરાબર. કે કોનું મિશ્રણ થાય, તો એર અને પેટ્રોલનું મિશ્રણ થાય. તો એર ક્યાંથી આવે, તો એટમોસ્ફિયર જે છે, એન્વાયરમેન્ટની એર જે છે એ એર ફિલ્ટરમાં પસાર થાય. એને પણ ક્લીન કરવી પડે, કારણ કે એટમોસ્ફેરિક એર જે છે એમાં ડસ્ટ પાર્ટિકલ્સ જે છે એ ઘણીવાર હોય, તો એને આપણે ચોખ્ખી હવાને આપણે કાર્બ્યુરેટર મોકલવા માટે એમાં એને ફિલ્ટર કરવા માટે એર ફિલ્ટર મૂકવામાં આવે છે. ઘણીવાર આપણે જોયું હશે કે ભાઈ એર ફિલ્ટર જે છે બદલવું પડતું હોય છે, અથવા તો એર ફિલ્ટર આપણે સર્વિસ દરમિયાન સાફ કરાવતા હોય છે. ફ્યુલ ફિલ્ટરની પણ આપણે નામ સાંભળ્યું છે. તો ફ્યુલ ફિલ્ટર ફ્યુલને ક્લીન કરે, એર ફિલ્ટર એરને ક્લીન કરે, અને એર અને ફ્યુલ બંને જે છે એ કાર્બ્યુરેટરમાં મિક્સ થાય. કાર્બ્યુરેટરમાં મિક્સ થયા પછી બંનેનું એ પ્રોપોર્શન જે છે ટૂંકમાં બંનેનું મિશ્રણ જે છે એ ઇન્ટેક મેનિફોલ્ડમાં દાખલ થાય. ઇન્ટેક મેનિફોલ્ડ એટલે શું, તો ફ્યુલ જે છે એ આ કાર્બ્યુરેટરથી લઈને એન્જિનના ઇનલેટ સુધી જાય,
એટલે જે આપણે જે વાત કરી હતી કે ભાઈ સક્શન વાલ્વ સુધીનો જે પેસેજ જે છે કાર્બ્યુરેટરથી લઈને સક્શન વાલ્વ, જે સક્શન વાલ્વ થ્રુ જ્યારે નીચે આવે, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વર્કિંગ ઓફ 4 સ્ટ્રોક અને 2 સ્ટ્રોક એન્જિનની જે આપણે અગાઉ વાત કરી ગયા છે તેમાં આપણને ખ્યાલ છે કે પિસ્ટન જ્યારે વર્ટિકલ એન્જિન હોય તો ટીડીસીથી બીડીસી તરફ આવે તો એ સક્શન સ્ટ્રોક દરમિયાન સક્શન વાલ્વ ઓપન થતો હોય છે અને એ વખતે એર અને ફ્યુઅલનું જે મિશ્રણ જે છે પેટ્રોલ એન્જિનમાં એ દાખલ થતું હોય છે. તો એ જે સક્શન વાલ્વ ઓપન થઈને જે ફ્યુઅલને એરનું મિશ્રણ દાખલ થાય છે ત્યાંથી લઈને એ કાર્બ્યુરેટર સુધીનો જે આખો પેસેજ છે એને ઇન્ટેક મેનિફોલ્ડ આપણે કહી શકાય, કે જેમાં પાઇપિંગ ને બધી ફિટિંગ્સને પણ સમાવેશ થાય છે. બરાબર છે. ત્યાર પછી જે છે એ સક્શન વાલ્વ દ્વારા એ પેટ્રોલ એન્જિનમાં દાખલ થાય અને પછી આપણે ખ્યાલ છે કે કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે જે છે સ્પાર્ક પ્લગ દ્વારા ફાયરિંગ થાય અને એ રીતે પછી એ કમ્બશન સ્ટાર્ટ થાય. તો આ જે છે બેઝિક જે મેઇન મુખ્ય કોમ્પોનન્ટ્સ હતા એ પેટ્રોલ એન્જિનના. પેટ્રોલ એન્જિનમાં જે છે ફ્યુલ સપ્લાય સિસ્ટમ જે છે એ મેઇનલી જે છે એ ઘણી બધી મેથડ છે. 5 મેઇન મેથડની વાત કરીએ તો ગ્રેવિટી સિસ્ટમ, કે જેમાં બાય ગ્રેવિટી જે છે એ જે વાત કરી એ પ્રમાણે 2 વ્હીલર્સ મોપેડ્સમાં જે યુઝ થતી હોય છે. અને નોર્મલી જે ગ્રેવિટી સિસ્ટમ, પછી પ્રેશર સિસ્ટમ અને વેક્યુમ સિસ્ટમ એ બહુ અત્યારે યુઝ થતી નથી. આમ 3-5 સિસ્ટમ છે. પહેલી ગ્રેવિટી સિસ્ટમ, બીજું પ્રેશર સિસ્ટમ, ત્રીજું વેક્યુમ સિસ્ટમ, ચોથું પંપ સિસ્ટમ અને પાંચમું ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ. તેમાં જે પ્રેશર સિસ્ટમમાં જે છે એર દ્વારા જે છે એક અલગથી પંપ રાખેલો એર અને એના કોમ્પ્રેસ એરનો ઉપયોગ કરી અને પ્રેશર ડેવલપ કરી અને જે છે એ ફ્યુલને જે છે એ મોકલવામાં આવતું હોય છે. વેક્યુમ સિસ્ટમમાં જે છે એ એન્જિનની અંદર જે છે એ એક ઓક્ઝિલરી ટેન્ક જે છે રાખેલી હોય છે. બરાબર છે. અને એ દ્વારા પછી વેક્યુમ પ્રિન્સિપલ ઉપર જે છે કામ કરતા હોય છે ફ્યુલ સપ્લાય સિસ્ટમ. એટલે એ વેક્યુમ સિસ્ટમ આખી જે અત્યારે નાવેડેઝ ઇટ ઇઝ નોટ યુઝ, પણ એમાં જે છે એ મેઇન ટેન્ક હોય ત્યાંથી સક્શન સ્ટ્રોક દરમિયાન ઓક્ઝિલરી ટેન્કમાં ફ્યુલ દાખલ થાય અને ત્યાંથી પછી જે છે બાય ગ્રેવિટી જે છે કાર્બ્યુરેટરમાં દાખલ થતી હોય છે. પંપ આસિસ્ટેડ સિસ્ટમ અથવા તો પંપ સિસ્ટમમાં જે આપણે વાત કરવા પ્રમાણે જે છે એ પંપ જે છે એ કેમ્પશાફ્ટ દ્વારા ચલાવવામાં આવતો હોય છે અથવા તો ઇલેક્ટ્રિસિટી અલગથી આપવામાં આવતી હોય છે અને એના દ્વારા જે છે એ જે આપણે અહીંયા દેખાડે એ પ્રમાણે જે છે એ મોકલવામાં આવે. પણ સામાન્ય રીતે જે છે અત્યારના સમયમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ જે છે એ યુઝ થતી હોય છે ઇન પ્લેસ ઓફ કાર્બ્યુરેટર. બરાબર છે. કે જેનાથી જે છે એ ફ્યુલનું એટોમાઇઝેશન જે છે એ વધુ સારી રીતે થાય છે અને વધારે આપણને જે છે એમાં કમ્બશન એફિશિયન્સી મળતી હોય છે. તો ઇન્જેક્શન સિસ્ટમ ખાસ કરીને આપણે જે ખ્યાલ હશે MPFI મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ. બરાબર છે. પછી ઇલેક્ટ્રોનિક ઇન્જેક્શન સિસ્ટમને ટૂંકમાં ઇન્જેક્શન સિસ્ટમ નાવેડેઝ યુઝ ઇન પેટ્રોલ engine. So this diagram shows the basic component of the fuel supply system used in petrol engine. આમાં આપણે મુખ્ય ખાલી અમુક ભાગોને આપણે જોઈ રહ્યા છીએ. હવે પેટ્રોલ એન્જિનમાં આપણે ખ્યાલ છે કે પેટ્રોલ યુઝ થતું હોય છે જે વિચ ઇઝ વોલેટાઇલ. બરાબર છે. મતલબ કે એનું વેપોરાઇઝેશન જે છે એ બહુ ઇઝીલી જે છે એ થતું હોય છે. બરાબર છે. અને ઇટ વેપોરાઇઝ ઇઝીલી ઇવન એટ એટમોસ્ફેરિક પ્રેશર ઓલ્સો, કે વાતાવરણમાં જે છે એ પેટ્રોલ હોય ખુલ્લું તો એ તરત એ આપણે સાદી ભાષામાં કે ઉડી ગયું, મતલબ કે એ વેપોરાઇઝ થઈ જાય છે. બરાબર છે. તો એમાં પ્રી ઇગ્નિશનની જરૂર પડતી નથી. એનું જે છે કમ્બશન પણ ઇઝીલી સ્ટાર્ટ થઈ જાય છે. પણ જ્યારે ડીઝલ એન્જિનની આપણે વાત કરીએ તો ડીઝલ એન્જિન જે છે એમાં જે ફ્યુલ જે છે એ ઇટ ઇઝ નોટ વેપોરાઇઝ ઇઝીલી. બરાબર છે. એન્જિન સક્શન દરમિયાન પણ તો એમાં માટે છે આપણે ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ જે છે એ આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને આપણે ડીઝલ એન્જિનની ખબર છે કે એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક પ્રેશર જે છે એ જો ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિનનો મુખ્ય ડિફરન્સ શું છે તો પેટ્રોલ એન્જિનમાં સક્શન દરમિયાન એર અને ફ્યુલ બંને દાખલ થાય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન માત્ર એર દાખલ થાય છે. બરાબર છે. તો ડીઝલ ક્યારે ઇન્જેક્ટ થાય છે તો એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક. આપણે અગાઉ પણ આપણે વર્કિંગમાં સમજી ગયા છે કે એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક ડીઝલ એન્જિનમાં ફ્યુલને ઇન્જેક્ટ કરવામાં આવતું હોય છે. તો કયા કયા મેઇન કોમ્પોનન્ટ્સ છે એની ડિટેલ વાત આપણે આગળ જોવાના જ છે. બંનેમાં પેટ્રોલ એન્જિનની ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ, કાર્બ્યુરેટર અલગ અલગ પ્રકારના અને ડીઝલ એન્જિનની વાત જોવાના જ છે. ને અત્યારે ખાલી આપણે મેઇન જે કોમ્પોનન્ટ્સ છે એની આપણે વાત એ સમજીએ છીએ. તો
તો ડીઝલ એન્જિનમાં પણ જે છે એ ફ્યુલ ટેન્ક હોય કે જેમાં ફ્યુલ આપણે ભરતા હોઈએ છીએ, ફિલ કરતા હોય છે, અને એનો આપણે ફ્યુલ ગેજ દ્વારા આપણે જે ક્વોન્ટિટી કેટલી જે છે એ અત્યારે જે તે સમયે એ કેટલું લેવલ છે ફ્યુઅલનું એ પણ આપણે જાણી શકતા હોઈએ છીએ. સ્વાભાવિક રીતે આપણે પેટ્રોલ એન્જિનમાં વાત કરીએ એ પ્રમાણે જ એ ફ્યુલને સૌથી પહેલાં ફ્યુલ ફિલ્ટરમાં જે છે પસાર કરવામાં આવે, એને ક્લીન કરવામાં આવે, ત્યાર પછી ફ્યુલ ઇન્જેક્ટર પંપનો યુઝ કરવામાં આવે છે. આમાં પંપ કમ્પલસરી છે. ડીઝલ એન્જિનમાં પંપ કમ્પલસરી જે આપણે યુઝ કરતા હોઈએ. શું કામ? તો આપણે ખ્યાલ છે કે પેટ્રોલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક વખતે એન્જિનની અંદરનું પ્રેશર એ બિલો એટમોસ્ફેરિક હોય છે. પ્રેશર બિલો એટમોસ્ફેરિક હોય છે, એટલે પેટ્રોલ અને એર ખેંચાઈને અંદર જાતે જ આવશે, મોકલવું નહીં પડે. ભલે આપણે પંપ યુઝ કરીએ બેટર એફિશિયન્સી માટે, ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ, પણ અધરવાઇઝ એ સક્શન ઇફેક્ટથી ખેંચાઈને આવશે. પણ ડીઝલ એન્જિનમાં પરિસ્થિતિ શું છે? તો આપણે ખબર છે કે ડીઝલ એન્જિનમાં એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક, એટલે કે કોમ્પ્રેશન સ્ટ્રોક પતી ગયા પછી ફ્યુલને દાખલ કરવાનું છે. હવે કોમ્પ્રેશન સ્ટ્રોક પતે ત્યારે આપણે સ્વાભાવિક રીતે કોમ્પ્રેશન સ્ટ્રોકનું નામ જ કોમ્પ્રેશન કરવાનું, એનું ફંક્શન જ કોમ્પ્રેશન કરવાનું છે. એટલે એનો મતલબ એમ થયો કે કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે પ્રેશર ઘણું વધારે હશે, બરાબર છે, એટમોસ્ફેરિક પ્રેશરથી પણ વધારે પ્રેશર હશે. તો એ વખતે બહાર પ્રેશર ઓછું હશે અને અંદર પ્રેશર વધારે હશે, તો બહારના ફ્યુલને અંદર દાખલ આપણે એની જાતે નહીં થાય. હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જે છે એ કોઈ પણ ફ્લુઇડ ફ્લો થાય. તો એન્જિનની અંદર પ્રેશર વધારે હશે, બહાર પ્રેશર ઓછું હશે, તો ફ્યુલને અંદર દાખલ ત્યારે જ આપણે કરી શકીશું જ્યારે ફ્યુલનું પ્રેશર અંદરના પ્રેશરથી વધારે હોય, બરાબર છે. તો એ પ્રેશર આપણે મેળવવા માટે આપણે ફ્યુલ જે છે ઇન્જેક્ટર પંપ જે છે એ યુઝ કરતા હોઈએ છીએ, કે જેથી કરીને એ ફ્યુલ ઇન્જેક્ટર પંપ દ્વારા ફ્યુલનું પ્રેશર વધારીશું અને એ હાઈ પ્રેશરવાળા ફ્યુલને આપણે એન્જિનની અંદર આપણે દાખલ કરી શકીશું. તો એ પ્રેશર વધારવાનું કામ કરે છે ફ્યુલ ઇન્જેક્ટર પંપ, બરાબર છે. જેની વાત પણ આપણે એનું કન્સ્ટ્રક્શન પણ આપણે આગળ જોવાના છીએ. એ ફ્યુલ ઇન્જેક્ટર પંપ દ્વારા પ્રેશર વધ્યા બાદ એ ફ્યુલ જાય છે ફ્યુલ ઇન્જેક્ટરમાં, બરાબર છે. ફ્યુલ પંપમાંથી પસાર થયા બાદ ફ્યુલ જાય છે ફ્યુલ ઇન્જેક્ટર તરફ. હવે ફ્યુલ ઇન્જેક્ટર શું છે? તો એક જાતનું નોઝલ આપણે જેવું કામ છે કે જેમાં પ્રેશરાઇઝ ફ્યુલ જે દાખલ થયું એ ફ્યુલ ઇન્જેક્ટર પંપમાંથી પસાર થઈને જે હાઈ પ્રેશરવાળું ફ્યુલ જે છે એ ઇન્જેક્ટરમાં દાખલ થશે ત્યારે એમાં નાના નાના હોલ્સ હોય છે. એમાંથી જ્યારે પસાર થશે ત્યારે એ ફ્યુલ જે છે એ એટોમાઇઝ થશે, બરાબર છે. તમે જે છે આપણે હેર કટિંગ કરાવવા જઈએ ત્યારે આપણે જે વાળ કાપનારા ભાઈ આપણા જે વાળમાં પાણીનો સ્પ્રે કરે, તો જે બોલી બોટલ હોય છે ને અત્યારે પણ જે ઘણી જગ્યાએ આપણે સેનિટાઈઝરની બોટલમાં જોયું છે, સ્પ્રે જે લિક્વિડ હોય એને નાના નાના પાર્ટિકલ્સમાં એટોમાઇઝ કરીને આમ ટૂંકમાં સ્પ્રે થતો હોય છે. એવી જ રીતે ફ્યુલ ઇન્જેક્ટરમાંથી જ્યારે પસાર થાય ત્યારે ડીઝલ જે છે એનું એટોમાઇઝેશન થાય. તો એ ફ્યુલ ઇન્જેક્ટર ઇન્જેક્ટ કરે છે. એક સીધું ઇન્જેક્ટ ક્યાં થાય? ડીઝલ એન્જિન સિલિન્ડરની અંદરના ભાગે એ એની ટીપ જે છે આગળની ટીપ અંદર હોય અને ત્યાંથી ફ્યુલ એ ઇન્જેક્ટ થાય. તો એ રીતે ફ્યુલ અંદર દાખલ થશે, બરાબર છે. તો આ મુખ્ય કોમ્પોનન્ટ્સ થયા ડીઝલ એન્જિનની ફ્યુલ સપ્લાય સિસ્ટમ. ડીઝલ એન્જિનની જે ફ્યુલ સપ્લાય સિસ્ટમ જે છે એની પણ જે છે અમુક રિક્વાયરમેન્ટ એ હોવી જોઈએ. ઇટ શુડ બી ફૂલફિલ સમ બેઝિક રિક્વાયરમેન્ટ્સ, અધરવાઇઝ એમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે તો આપણે એને કરેક્શન એનું કરવું પડે. જેમ કે ડીઝલ એન્જિનની ફ્યુલ સપ્લાય સિસ્ટમ જે છે એમાં ઇન્જેક્ટર જે કંઈ પણ ફ્યુલનું ઇન્જેક્શન થાય છે ચોક્કસ સમયે જ પ્રોપર ટાઈમે જ થવું જોઈએ, ચોક્કસ ક્વોન્ટિટીમાં જ આપણે જે છે એ થવું જોઈએ. બીજું જે છે ફ્યુલનું એટોમાઇઝેશન થવું જરૂરી છે. ઇન્જેક્ટર દ્વારા ફ્યુલનું એટોમાઇઝેશન થવું ખૂબ જરૂરી છે. એટોમાઇઝેશન થવાથી શું થાય કે ફ્યુલનું જે છે નાના નાના પાર્ટિકલ્સમાં ડિસ્ટ્રીબ્યુશન થવાથી એર સાથે પ્રોપર મિશ્રણ થાય અને પૂરેપૂરું કમ્બશન થાય, ખૂબ ઝડપી કમ્બશન થાય અને પૂરેપૂરું થાય, ઝડપી થાય અને પૂરેપૂરું થાય. ઘણી વખત જે છે એટલું બધો ફ્રેક્શનલ ઓફ સેકન્ડ્સમાં જે છે એ સાયકલ કમ્પ્લીટ થતી હોય છે કે એ પ્રોપર પૂરતો સમય ન મળવાથી એટોમાં જે છે ફ્યુલ અનબર્ન કન્ડિશનમાં જ બહાર નીકળે છે, જે એક પ્રકારનો એનર્જીનો લોસ ગણાય. તો એટોમાઇઝેશન થવું જરૂરી છે. બીજું યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન થવું જરૂરી છે. અને એ જે ઇન્જેક્શન જે થાય મતલબ કે ફ્યુલનું જે દાખલ થાય એ
ઇન્સ્ટન્ટેનિયસ મતલબ કે એના સ્ટાર્ટિંગ અને એન્ડ ટાઈમ જે છે એ પ્રોપર એ જળવાઈ રહેવા જોઈએ. તો એની પણ આપણે વિડીયો દ્વારા પણ આપણે સમજીશું. તો ધીઝ આર ધ બેઝિક રિક્વાયરમેન્ટ્સ ઓફ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ. તો આપણે આ વિડીયોમાં જે છે આ અત્યારે હાલ પૂરતું ફ્યુલ સપ્લાય સિસ્ટમ વિશે વાત કરી. શું કામ ફ્યુલ સપ્લાય, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ફ્યુલ સપ્લાય સિસ્ટમ એની વાત જોઈ આપણે, બરાબર છે. પર્પઝ અથવા તો ફંક્શન. બીજું આપણે ફ્યુલ સપ્લાય સિસ્ટમ યુઝ ઇન આપણે પહેલાં આપણે વાત કરી વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ફ્યુલ સપ્લાય સિસ્ટમ. ત્યાર પછી આપણે વાત કરી ફ્યુલ સપ્લાય સિસ્ટમ યુઝ ઇન પેટ્રોલ એન્જિન, બરાબર છે, એના મુખ્ય કોમ્પોનન્ટ્સની વાત કરી. ત્યાર પછી આપણે ફ્યુલ સપ્લાય સિસ્ટમ યુઝ ઇન ડીઝલ એન્જિન, એના મેઇન ફંક્શન, મેઇન જે પાર્ટ્સ છે એની વાત કરી. અને જે રિક્વાયરમેન્ટ્સ છે જે ફ્યુલ સપ્લાય સિસ્ટમની એની આપણે વાત કરી. નેક્સ્ટ આપણે વિડીયોમાં આગળ લુબ્રિકેટિંગ સિસ્ટમ એની વિશે આપણે વાત કરીશું.